નવગુણભાઈ હીરાભાઈ ભુવા મારું નામ, ગામ મારું તલસાણા। આજે દાદાનો ઇતિહાસ આજે વર્ષોથી દાદા તલસાણિયા દાદાનો આજે વર્ષોથી અલગ અલગ 18 વર્ષ પગે લાગવા આવે છે। મુંબઈથી છે, અમદાવાદથી છે, સુરતથી છે। અને અલગ અમારે જૂનો જે દી અમારા હુતાની ગાય હતી ધારસી બાપા, ત્યાંથી ગાય ચરવા જતી હતી, ત્યાંથી રાફડે દાદાને આવીને અને ઊભી રહેતી હતી। ત્યાંથી નાગ દાદા આવતા હતા નાગ દાદાનું દૂધ પીવા માટે। એમાં ગામ બધું ભેગું થયું કે ધારસી બાપા ગાયનું દૂધ કે ચોરી જાય છે। પછી દાદાએ બધા ગામે એમ કીધું કે હાલો તમને સોર દેખાડું, અને પછી લોકો એ બધા ભેગા થયા, ગામના ભેગા થઈને બધા આવ્યા દાદાના મંદિરે, અને ગાય અહીંયા રાફડે ઊભી રહી, અને રાફડે ઊભી રહી અને ગા થાતી હતી, અને દર્શન દાદાએ ધારસી બાપાને આપ્યા। આ જૂનો ઇતિહાસ વર્ષોથી છે, લગભગ 23 વર્ષનો છે, 2300 વર્ષ જૂનામાં જૂનો। અને 18 વર્ષ અહીંયા પગે લાગવા આવે છે, અને અમાસ દર અમાની શ્રાવણ મહિનામાં વર્ષોથી ભરાય છે। મારું નામ હિતેશભાઈ અનુભાઈ ભુવા છે। હું તલસાણા ગામનો છું, હાલ અત્યારે ભાવનગર રહું છું। આ પરંપરાગત રીતે અષાઢી અમાસને દિવસે મેળો ભરાય છે। 18 વર્ષ ભેગું થાય છે, ગામ વિદેશ બધેથી આવે છે, અને રાજ્યભરમાંથી આવે છે, જિલ્લામાંથી આવે છે, તમામે તમામ આવે છે। 100 વર્ષ જૂનો અમારો ઇતિહાસથી આ અમાસનો મેળો ભરાય છે, અને પરંપરાગત રીતે બહુ ભવ્યથી અતિ ભવ્ય મેળો આવે છે, ને હજારોની સંખ્યામાં માણસો અહીંયા આવે છે, અને દાદાના દર્શન કરી લાભ લે છે। આ અમારો ઇતિહાસ છે।